ડુમણ બાપા સીતારામ સેવા મંડળ ભજન મંડળ દ્વારા દર વર્ષે આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારે પાણીના પરબની સેવા ચાલુ હોય છે, જેમાં ધુમાડ ચોકડી હોય, ગોલ્ડન ચોકડી હરની સાઈડ તેમજ બીજી વગેરે ઘણી જગ્યાઓ પર અમે પાણીની વ્યવસ્થા કરતા હોય છે। આશરે 70થી 100 કુંડાની આજુબાજુ અમારે રેગ્યુલર પાણી ભરવાનું હોય છે। પાણીની ટાંકી ટ્રેક્ટર દ્વારા અમે આશરે 7-8 હજાર લીટર પાણી રેગ્યુલર વપરાઈ જાય છે। તેમજ જે આ 40થી 45 ડિગ્રી ગરમીમાં વટેમાર્ગો માટે જ્યારે ઘણી જગ્યાએ પાણી નથી હોતું તો ઘણી તકલીફ પડતી હોય છે, એ વસ્તુ અમે ધ્યાને લઈને આશરે 15 વર્ષથી વધારે વર્ષથી અમારા પાણીની સેવાનું ચાલી રહ્યું છે। તેમજ પક્ષીઓ માટે પણ અમે પાણીના કુંડા તેમજ જે આ જે પશુઓ હોય છે એના માટે પણ અમે હોજ બનાવેલા છે। આવું પાણીની અવિરત સેવા અમે ઘણા સમયથી ચાલુ જ હોય છે અને કરતા જ રહીએ છીએ। આપનું શુભ નામ? વિજયસિંહ વાઘેલા। ખરેખર તો આ ગોલ્ડન ચોકડી પર જે મધ્યમ વર્ગના બિચારા જે લોકો આદિવાસી લોકો બહુ જ લોકો આવતા હોય છે, એ લોકોને પાણીની બહુ પીવાની તકલીફ પડે છે। હવે અત્યારે તમે 1 લીટર કે 500 ગ્રામ પાણી લેવા જાઓ તો 20 રૂપિયા છે લીટરના, તો એ ગરીબ લોકો ક્યાંથી પૈસા લાવે? એવો વિચાર કરીને મેં આજે 10થી 12 વર્ષથી આ પાણીની પરબની સેવાઓ ચાલુ કરેલી છે। પહેલાં તો ઓછું પાણી જતું હતું, અત્યારે તો કમસે કમ સવારે 2500 લીટર અને સાંજે 2500 લીટર પાણી જાય છે। અમે 70થી 80 કોઠીઓ મૂકેલી છે, જેમાં હાલોલ તરફ જતાં પછી સુરત તરફનો રોડ છે, પછી હરણીથી વડોદરા તરફ જવાના રોડે પણ અહીંયા ગોલ્ડન ચોકડી પર જ 45 કોઠીઓ ગોઠવેલી છે અને ડુમાડ ચોકડી પર 35 ગોઠવેલી છે। આપનું શુભ નામ? વિષ્ણુભાઈ ગોરધનભાઈ વાળંદ।